દશેરા ભારતનો એક એવો પાવન તહેવાર જે દેશના દરેક ખૂણામાં જુદી જુદી રીતે ઉજવાય છે. તો ચાલો આપણે જાણીએ એવી જગ્યાઓ વિશે જ્યાં દશેરા માત્ર તહેવાર નહીં પરંતુ એક સાંસ્કૃતિક વારસો છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાની વાત કરીએ તો અહીં ઉજવાતો દશેરા વિશ્વનો સૌથી લાંબો દશેરા માનવામાં આવે છે. આશરે 75 દિવસ ચાલતો આ ઉત્સવ રાવણના વિધ્વંસ સાથે નહીં પરંતુ દેવી દંતેશ્વરીની ભક્તિ અને આદિવાસી પરંપરાઓ સાથે જોડાયેલો છે. 600 વર્ષથી ચાલતી આ પરંપરા આજે પણ તેટલી શ્રદ્ધાપૂર્વક જીવંત છે. હવે ચાલો જોઈએ ઉત્તર ભારત તરફ, જ્યાં હિમાચલ પ્રદેશનું કુલ્લુ દશેરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આખા અઠવાડિયા સુધી ભવ્ય શોભાયાત્રાઓ, સંગીત અને નૃત્યના કાર્યક્રમો યોજાય છે. હજારો નહીં, લાખો લોકો અહીં ઉમટે છે, શાંતિ, શ્રદ્ધા અને સાહિત્યિક રોમાંચના અનોખા મિશ્રણ સાથે. દક્ષિણ ભારત તરફ નજર કરીએ તો કર્ણાટકનું મૈસૂર દશેરા એક શાહી ઉજવણી છે. મૈસૂર મહેલ લાખો લાઇટ્સથી શણગારાય છે અને હાથીઓની શાહી સવારી કઢાય છે. કર્ણાટક સરકારે તેને રાજ્ય ઉત્સવ તરીકે ઘોષિત કર્યો છે અને વિશ્વભરના પ્રવાસીઓ અહીંની ભવ્યતા જોવા માટે આવે છે. અને છેલ્લે વાત કરીએ દેશની રાજધાની દિલ્હીની. અહીંના દ્વારકા વિસ્તારમાં 2024માં 211 ફૂટ ઊંચો રાવણ બનાવાયો હતો, જે દેશનો સૌથી ઊંચો રાવણ માનવામાં આવે છે. હજારો લોકો રાત્રે આ રાવણ દહન જોવા માટે ઉમટી પડ્યા હતા અને આ વર્ષે પણ 210 ફૂટનો પૂતળો છે, એટલે કે લગભગ એટલું જ. તો ફરીથી દિલ્હીનો આ રાવણ સૌથી ઊંચો બની શકે છે. દશેરાનો તહેવાર આપણા માટે ફક્ત રાવણના અંતની યાદગીરી નથી, એ છે અચ્છાઈની જીત, પરંપરાઓનું ઉજવણું અને એકતાના રંગોથી રંગાયેલો તહેવાર. તો આ બધામાંથી તમને કયો ઉત્સવ વધુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ અવનવી વાતો માટે ફોલો કરો કનેક્ટ ગુજરાતને.